નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સંસદ, ન્યાયતંત્ર અને કાર્યપાલિકા કરતા બંધારણને સર્વોચ્ચ લેખાવતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ BR ગવઈ। હોંગકોંગ અને સિંગાપોરમાં 31 મોત બાદ ભારતમાં પણ કોરોનાના 2 દર્દીના મોત। કેબિનેટ મિનિસ્ટર બચ્ચુ ખાબડના બીજા પુત્રની પણ મનરેગા કૌભાંડમાં ધરપકડ થતા મામલો ગંભીર। જામનગર જિલ્લામાં સુજલામ સુફલામ યોજનાના માટી કામોને રદ કરતી જિલ્લા પંચાયત। જામનગરના કનસુમરા નજીકથી બનાવટી દારૂની ધમધમતી ફેક્ટરી ઝડપી લેતી જામનગર પોલીસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગઈકાલે રવિવારે એક કાર્યક્રમમાં દેશના નવનિયુક્ત ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા BR ગવઈએ કહ્યું કે ન તો ન્યાયતંત્ર, ન કાર્યપાલિકા, ન તો સંસદ સર્વોચ્ચ છે, પરંતુ ભારતનું બંધારણ સર્વોચ્ચ છે અને ત્રણેય અંગોએ એટલે કે સંસદ, ન્યાયતંત્ર અને અધિકારી વર્ગે સંપીને બંધારણ અનુસાર કામ કરવાનું હોય છે। આ અઠવાડિયાની શરૂઆતમાં ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કરનારા જસ્ટિસ ગવઈએ મુંબઈમાં બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર અને ગોવા દ્વારા આયોજિત સન્માન સમારોહ અને રાજ્યના વકીલોના સંમેલનને સંબોધન કરતી વખતે આ વાત કહી હતી। મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે તેઓ ખુશ છે કે દેશ માત્ર મજબૂત બન્યો નથી, પરંતુ સામાજિક અને આર્થિક મોરચે પણ વિકાસ પામ્યો છે અને આ ચાલુ છે। જસ્ટિસ ગવઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશનું માળખાગત માળખું મજબૂત છે અને બંધારણના ત્રણેય સ્તંભ સમાન છે। તેમણે કહ્યું કે બંધારણના તમામ ભાગોએ એકબીજા પ્રત્યે યોગ્ય આદર દર્શાવવો જોઈએ। આ કાર્યક્રમ દરમિયાન ન્યાયાધીશ ગવઈ દ્વારા આપવામાં આવેલા 50 નોંધપાત્ર ચુકાદાઓ પર આધારિત પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી દેશના વાતાવરણમાં સંસદ સર્વોપરી કે ન્યાયતંત્ર સર્વોપરી તે અંગે ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે અને દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિતના મહાનુભાવો આ ચર્ચામાં ઝુકાવી ચૂક્યા છે। એવા સમયે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનું આ નિવેદન સંબંધિતોને ચોક્કસ સંકેત પૂરું પાડનારું બની રહેશે। 2 દિવસ પહેલા શનિવારે જાહેર થયું હતું કે એશિયાના 2 દેશો સિંગાપોર અને હોંગકોંગમાં કોરોનાના 14,000થી વધુ કેસ તાજેતરમાં નોંધાયા છે અને 31 કોરોના દર્દીઓના મોત પણ થયા છે। ત્યારબાદ જાહેર થયેલા એક રિપોર્ટ અનુસાર આ કોરોનાની એન્ટ્રી વધુ એક વખત ભારતમાં પણ થવા પામી છે। કેટલાક વિસ્તારોમાં કોરોનાના વધતા કેસો વચ્ચે મુંબઈની KEM હોસ્પિટલમાં 2 કોરોનાના મૃત્યુ નોંધાયા છે, જેને કારણે ફરીથી ખળભળાટ મચી ગયો છે। આ બંને મૃતક દર્દીઓના કોવિડ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે, પરંતુ હોસ્પિટલ વહીવટીતંત્રએ સ્પષ્ટતા કરી છે કે એક દર્દીનું મૃત્યુ કેન્સરને કારણે થયું હતું અને બીજા દર્દીનું મોત કિડનીની ગંભીર બીમારીને કારણે થયું છે। જોકે ડોક્ટરો અને મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓએ સાવચેતી રાખવા કહ્યું છે અને લોકોને ગભરાવાની જરૂર નથી તેવી અપીલ કરી છે। મુંબઈમાં પણ કોવિડના કેસમાં થોડો વધારો થયો છે। BMC આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે મહિનામાં 8 થી 9 કેસ જોવા મળે છે, પરંતુ હવામાન ફેરફારને કારણે તેમાં થોડો વધારો થયો છે। મનરેગાના નામથી ઓળખાતી મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગારી યોજના હેઠળ સરકારી કામોના કોન્ટ્રાક્ટ મેળવી કાગળ પર જ રોડ, ચેકડેમ સહિતના કામો દેખાડીને અંદાજે ₹71 કરોડના ખોટા બિલોના આધારે પેમેન્ટ મેળવી લેવાના કૌભાંડમાં આખરે પોલીસે રાજ્યના મંત્રી બચ્ચુ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ કરી છે। હજુ ગત સપ્તાહે આ પ્રકરણમાં ખાબડના મોટા પુત્ર બળવંતની ધરપકડ કર્યા બાદ કિરણ ખાબડ નાસ્તો ફરતો હતો, પણ પોલીસે આજે સવારે વડોદરા હાલોલ માર્ગ પરથી તેને ઝડપી લીધો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ દાહોદ પંથકના પૂર્વ TDO દર્શન પટેલ અને 2 એકાઉન્ટન્ટ સહિત કુલ 9 લોકોની ધરપકડ થઈ ચૂકી છે, જેને કારણે સરકાર પર દબાણ જોવા મળે છે, કારણ કે સમગ્ર કૌભાંડના 2 મહત્વના આરોપીઓ બળવંત અને કિરણ ખાબડના પિતા બચ્ચુ ખાબડ ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રીનું પદ ધરાવે છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જિલ્લા પંચાયતનું જનરલ બોર્ડ અને દારૂની ફેક્ટરી ચલાવતા 3ની ધરપકડ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ,
10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi main road, Jamnagar. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગર જિલ્લા પંચાયતની વર્તમાન નાણાકીય વર્ષ 2025-26ની પ્રથમ જનરલ બોર્ડની બેઠક આજે સોમવારે બપોરે જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે તડાફડી બોલી હતી. આ તડાફડીના અંતે એવું નક્કી થયું કે જામનગર જિલ્લા પંચાયત હસ્તક સુજલામ સુફલામ યોજના અંતર્ગત સમગ્ર જિલ્લામાં જ્યાં જ્યાં માટી કામો ચાલે છે તે તમામ માટી કામો રદ કરી નાખવાના છે. જોકે સુજલામ સુફલામ યોજના અંતર્ગત સિવિલ સ્ટ્રક્ચરના જે કામો ચાલે છે તે કામો ચાલતા રહેશે. આ કામોમાં સત્તા પક્ષ કે વિપક્ષના સભ્યોને કોઈ વાંધો નથી. આ ઉપરાંત જિલ્લા પંચાયતની જનરલ બોર્ડની આ બેઠકમાં શાસક અને વિપક્ષ વચ્ચે તડાફડીનો બીજો મુદ્દો એ હતો કે જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના અને બાંધકામ વિભાગના અધિકારીઓ ખુદ નેતા વિપક્ષને પણ માહિતીઓ આપતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ અધિકારીઓ આજની મહત્વની અને પ્રથમ જનરલ બોર્ડ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. જનરલ બોર્ડની આ બેઠકમાં ગત બેઠકની કાર્યસૂચિ વગેરેની કામગીરીઓ સર્વસંમતિથી પસાર થઈ ગઈ હતી. જિલ્લા પંચાયત જનરલ બોર્ડની આ બેઠકની કામગીરીઓ અંગે વિપક્ષના નેતા જેપી મારવિયા અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખ કણઝારિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જનરલ બોર્ડની અંદર હું જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે આજની બોર્ડમાં અમારે સખત ગરમાગરમી થઈ ગઈ. એનું મુખ્ય કારણ એ હતું કે જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જે અમે 17/4/2025ના રોજ મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અને પ્રમુખશ્રીને બંનેને લેખિતમાં માહિતી માંગી હતી સિંચાઈ વિભાગ અને બાંધકામ વિભાગમાં, પણ 17/4થી આજ દિન સુધી કોઈ જાતનો મને લેખિત જવાબ નથી આપવામાં આવ્યો, કોઈ માહિતી આપવામાં નથી આવી. આ ઉપરાંત સુજલામ સુફલામ યોજના રહી, એમાં અમારા વિસ્તાર છે, દાખલા તરીકે કોંગ્રેસમાં ચૂંટાયેલા સભ્યો છે, તેના કોઈ કામ લેવામાં નથી આવ્યા. જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જેટી પટેલ સાહેબ, જે કાંતાબેન જેટી સાહેબ તથા વકંદા સીટમાં પ્રભાતભાઈ તથા કાસમભાઈ ખપી ચેલા સીટમાં અને હું મારી 19 વિકાવા જિલ્લા પંચાયત સીટ, આ વિસ્તારની કોઈ પણ કામગીરી લેવામાં નથી આવી. અને જે પણ કામગીરી કરવામાં આવી છે એકતરફી કામ કરવામાં આવી છે અને 1 થી 2 થી 3 કન્સ્ટ્રક્શન કંપનીને જેની સાથે સેટિંગ હોય એ રીતે દેવામાં આવ્યા છે, કે ધરતી કન્સ્ટ્રક્શન છે, મીરા કન્સ્ટ્રક્શન છે, એવી રીતે મારકણા અને એક ભૈરવ કૃપા, આ 4 એજન્સીઓને બધી જ કામગીરી સોંપવામાં આવી છે. એટલે ખરેખર એવું દેખાઈ રહ્યું છે કે આ કામગીરીની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યું એવું સાબિત થઈ રહ્યું છે. અત્યારે તમે કામગીરી બાબતે રદ કરાવી છે અને કમિટી પણ બનાવી છે. કમિટીમાં મને પણ સામેલ કર્યો છે. સ્થળ તપાસ માટે જશું. જો આ કામગીરી આમને આમ ચાલાવશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અને જરૂર પડે તો ઉગ્ર આંદોલન પણ કરીશું. એ કામ ચાલુ રાખવા માંગે છે, એની જ સીટના બધા જ કામ લેવામાં આવ્યો તો પોતે ચાલુ રાખવે. અમને પણ અમારી સાથે અન્યાય થાય, કામ ન મળે, કારણ કે અમારે પણ ગ્રામ્ય વિસ્તારમાં જાય, લોકો અમને પાસે માગે કે ભાઈ તમે શું કર્યું, તો અમારી કામગીરી કંઈ દેખાય નહીં, તો ખરેખર અમારે પ્રશ્ન ઉઠાવવો જ જોઈએ. આજે જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભાના તમામ મુદ્દાઓ સર્વસંમતિથી મંજૂર થઈ ગયા છે. સુજલામ સુફલામના સિંચાઈ વિભાગના કામો જે છે એમાં બધા સભ્યોનું કહેવું એવું થયું કે સભ્યોને અમુકને વિશ્વાસમાં લેવામાં આવેલ નથી ને એમનું કામ મંજૂર કરેલા આવે છે. પણ એ કામમાં બધાય કામમાં પાછો વિરોધ કે એવું કાંઈ નથી. જે પાકા કામ છે, સ્ટ્રક્ચરના કામ, એમાં કોઈને વાંધો નથી, એ બધાય ચાલુ રાખવા. અને જે માટી કામ છે એમાં બધાને થોડા પ્રશ્નો હતા. એટલે આજની સામાન્ય સભામાં માટી કામો જે ચાલે છે એ બધાય સભ્યોની અનુમતિથી આજે કામ રોકાવી દેવા અને એ કામ રદ કરવા એવું નક્કી કરવામાં આવ્યું. આ સિવાયને તો બસ જૂની સભાના જે ઠરાવો થયા હતા એને બહાલી આપવાની હતી અને બાંધકામના કામો અમુક જે સ્થળ ફેરફાર ને કામમાં ફેરફાર કરવાના હોય એ કામોને મંજૂરી આપવાની હતી. માટી કામ દરેક સ્થળની તો મને ખબર નથી, પણ જે સભ્યોનું બધાનું કહેવાનું એવું થયું કે એક જ વિસ્તારમાં એક સાથે બધા માટી કામ મંજૂર થઈ ગયા છે, બીજા સભ્યોના વિસ્તારમાં કામ નથી થયા. એના માટે બધા સભ્યોનું કહેવાનું એવું થયું કે આ કામને અત્યારે અહીંયા મુલતવી રાખીએ. નારાજ તો નથી, પણ બધાનું કહેવાનું એવું થયું કે બધાના સહમતિથી જે કાંઈ બધા વિસ્તારના કામ આવે એવું આયોજન કરીએ ને આપણે લઈએ. એટલે અત્યારે જે આ છે કામ બધાને રદ કરવા આવું. વિપક્ષના સભ્યએ એવો વાત કરી કે સિંચાઈ વિભાગમાં અને બાંધકામ વિભાગમાં મેં માહિતી માંગી હતી પણ મળી નથી, પણ અત્યારે અધિકારીઓને સૂચના આપી દીધી છે, એ લોકોને તાત્કાલિક જે માહિતી માંગી હોય એ આપી દેવી. જામનગર નજીકના કનસુમરા ગામ પંથકમાં એક ખાનગી ઔદ્યોગિક પાર્કમાં બનાવટી દારૂ બનાવવાની ફેક્ટરી ધમધમતી હતી. જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચે જાહેર કર્યું છે કે આ ફેક્ટરી ઝડપી લેવામાં આવી છે અને 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર વિષય અંગે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કનસુમરા નજીક સાંઢિયા પુલ વિસ્તારમાં આર્ય એસ્ટેટ નામના ખાનગી ઔદ્યોગિક પાર્કમાં ખોડલ કોલ ટ્રેડર્સ નામનું એક ગોડાઉન છે, તેમાં બનાવટી દારૂની ફેક્ટરી ધમધમતી હતી. આ સ્થળેથી અરુણ સીતારામ સોની ઉર્ફે કાલી નેપાળી ઉપરાંત મહિપાલસિંહ આશીષસિંહ રાણા અને જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા એમ 3 શખ્સો મળી આવ્યા છે.
આ 3 શખ્સો અન્ય શખ્સોની મદદથી અહીં બનાવટી દારૂની બોટલો તૈયાર કરતા હતા. અહીંથી બનાવટી દારૂ બનાવવાની ચીજોના જથ્થા મળી આવ્યા છે. આ ઉપરાંત આ પ્રકરણમાં જામનગરના ગજેન્દ્રસિંહ જાડેજા તથા રાજસ્થાનના કિશનસિંહ શેખાવત નામના 2 અન્ય શખ્સોના નામો આ ધંધામાં સાગરીત તરીકે ખુલ્યા છે. હાલમાં જે 3 શખ્સો ઝડપાયા છે તે પૈકીના 2 શખ્સો વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર વિષય અંગે એસપીએ પત્રકાર પરિષદમાં આપેલી વિગતો પ્રસ્તુત છે. जामनगर पंचकोशी बी डिवीजन पुलिस स्टेशन में दारूनी एक फैक्ट्री जे पकड़ाव में आवेल है. आज आखी घटना है आमे एक पंचकोशी बी डिवीजन पुलिस स्टेशन क्षेत्र में विस्तार में एक दारूनी एक फैक्ट्री त्या टीन शेड लईने भाड़ा पर अने चालू करवामां आवेल हती. अने आमे 3 लोको अने आमे जे मुख्य जे आरोपी है अरुणभाई उर्फे काली सीताराम सोनी आ एक नेपाली है. अने आने द्वारा आने ऊपर पहलाथी पण घणा बधा जे प्रोहिबिशनना गुना है आने द्वारा आ फैक्ट्री चालू करवामां आवेल हती. अत्यारे टोटल 3 आरोपीओने पकड़वामां आवेल है. अरुणभाई उर्फे काली सीताराम सोनी अने महिपाल सिंह आशीष सिंह राणा उमर 34 रामेश्वर नगर जामनगर अने जयपाल सिंह विक्रम सिंह जाडेजा रामेश्वर नगर ए 3 आरोपी अत्यारे पकड़वामां आवेल छे अने 2 आरोपी अत्यारे फरार छे. जे 2 आरोपी फरार छे आमे किशन सिंह शेखावत ए जयपुर राजस्थानना निवासी छे अने बीजा गजेंद्र सिंह जाडेजा ए जामनगरना ए इंग्लिश दारूना वेचाण करवा छे. आ जे टोटल आमे जे मुद्दामाल जे कब्जे कर्यो छे लगभग 30,000 नी एल्कोहोल स्पीड थी भरेला 2 मोटा बेरल जेमें एकनी जे केपेसिटी है आ 400 लीटर है तो 2 स्पीडना एवा जे भरेला जे बेरल है ए मळ्या छे. आमे टोटल 800 लीटर जेनी कीमत लगभग 3,20,000. आ स्पीड थी जे दारू जे शराब बनावવાનો जे केमिकल है आ लगभग 40 लीटर जेनी कीमत 8,000 रुपया है. अने आ जे शराब है आमे अलग अलग जे ब्रांडनी जे शराब है आना अलग अलग रंग लाववा माटे अलग अलग जे केमिकल यूज थतो हतो. आनी जे लगभग 10 लीटर आनी कीमत 2,000. फिनाइल नी जे बोटल है ए लगभग 1200 बोटल है अने आनी कीमत लगभग 84,000. अने एक कार जेनी कीमत लगभग 3 लाख. 4 मोबाइल फोन अने दारूनी जे अलग अलग ब्रांडनी जे लोको बोटल बनावे आ बोटल ने सील करवा माटे जे मशीन ए लोको यूज करता हता आ एक मशीन. अने ए जे ड्रम जे बेरल मूकेला था आ बेरल में जे रीते ए लोको आमे केटली क्वांटिटीनो स्पीड है आना माप माटे जे एक एल्कोहोल मीटर अने प्लास्टिकनी पाणीनी टंकी आनी एक 2 टंकी मळी छे. आनी कीमत रुपया 5,000. अने इंग्लिश दारू राखवा माटेनी बॉक्स जे लगभग 220 बॉक्स मळ्या छे. अने इंग्लिश दारूनी बोटलना सील माटेना ढाकणा लगभग 6,600 મળ્યા છે. અને ઇંગ્લિશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટિકની ખાલી બોટલો લગભગ 200 અને ઇંગ્લિશ દારૂ ભરવા માટે પ્લાસ્ટિકના પાઉચ 2575 અને ઇંગ્લિશ દારૂના ઉઠાવની પેટીઓ ઉપર પ્લાસ્ટિકના સ્ટીકરોની પટ્ટીઓ એ લગભગ 100. यानी अलग अलग ब्रांडनी ए लोको ત્યાં શરાબ બનાવતા હતા અને આ જે શરાબ બનાવવાનો આમે કઈ રીતે સ્પીડ રાખવાનો છે કઈ રંગ નાખવાનો છે આખો જે કામ છે એ જે કિશનસિંહ શેખાવત જે અમે તમને બતાવ્યો છે આ કિશનસિંહ શેખાવત દ્વારા અહીંયા આવીને કરવામાં આવેલ હતો. મૂળ અહીંયાનો જે આરોપી છે કાળી ઉર્ફે સીતારામ જે સોની નેપાલી છે આને દ્વારા ભાડામાં લઈને અને અહીંયા ચલાવવામાં આવતો હતો અને બધું સમાન ત્યાં જયપુરથી આ લોકોને મોકલીને અને પછી એ જે કિશનસિંહ શેખાવત છે એ અહીંયા આવીને અને આખો કઈ રીતે શરાબ બનાવવાની છે પછી એ લોકો અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે જે રીતે જીન છે રમ છે અને અલગ અલગ જે આના સ્ટીકરો એ લોકો લગાવીને અને અલગ અલગ બ્રાન્ડની શરાબ તૈયાર કરીને અને એ લોકો વેચતા હતા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વેપારીઓને નોટિસ અને હાપા તથા મંથલી રેલવે સ્ટેશન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं.
जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258-030303 या 8258-040404। हॉलिडे परिवार में आपका स्वागत है। आप हमारे लिए बहुत इंपॉर्टेंट है। द हॉलिडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है। दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक। हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका। मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी। शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी। एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं। रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा। हॉलिडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है। हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी। शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं। फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानीपुरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा। शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी, बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी। बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलिडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलिडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, मोबाइल 81 415 56 633। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। અમારી બીજી બ્રાન્ચ આપના ઘર આંગણે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ, ધ પટેલ એકેડેમી સ્કૂલ બિલ્ડિંગ, પ્રગતિ પાર્ક 2, કૃષ્ણનગર મેઇન રોડ, જામનગર। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482, इंग्लिश मीडियम 7600181011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो।
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી તળાવની પાળે ભુજિયા કોઠાની ઇમારતનું રિકન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે, જે અનુસંધાને ભુજિયા કોઠાને અડીને આવેલી દુકાનોના ધારકોને કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ નોટિસના અનુસંધાને દુકાનદારોએ સ્વૈચ્છિક રીતે બાંધકામો દૂર કરવાની બાંહેધરી આપી છે. આ જગ્યા પર આગામી સમયમાં ખંભાળિયા ગેટથી ભુજિયા કોઠા સુધી પ્રવાસીઓ માટે રસ્તો બનાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભુજિયા કોઠા નજીકથી આ 31 જેટલી દુકાનો પૈકી 24 થી 25 જેટલી દુકાનોના ધારકોએ ગેરકાયદેસર રીતે દુકાનો ઉપર પ્રથમ માળ બનાવી લીધો હતો. આ ઉપરાંત અન્ય કેટલાક દુકાનદારોએ પતરા વગેરેના કાચા બાંધકામ બનાવ્યા હતા. આ તમામ દુકાનધારકોએ કોર્પોરેશનની નોટિસ અને સૂચના બાદ ઉપરના માળના ગેરકાયદે બાંધકામો સ્વેચ્છાએ હટાવવા માટે ખાતરી આપી છે. આ દુકાનધારકો પૈકી પરેશ ચાંદ્રા નામના એક દુકાનદારે આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. અમને આજથી 15 દિવસ પહેલા નોટિસ આપવામાં આવેલી ભાઈ આ ઉપરનું માળ છે તો એ બિનકાયદેસર હોય, તમારે એ કાયદેસર હોય તો અમને તમે લેખિત જાણ આપો એમ. પણ અમે ઉપરનું આજથી વર્ષો પહેલાં બાંધકામ થયેલું હતું. ઓછામાં ઓછા 45-50 વર્ષ થયેલા હશે બાંધકામને. પણ અમે વિચાર્યું કે ભાઈ આટલું સારું કામ કરે છે મહાનગરપાલિકા, ભુજિયો કોઠો આપણું જામનગર માટે બહુ સારામાં સારો જે કોઠો કહેવાય આપણે, તો અમે એમને બધા સહકાર આપવા સામેથી અમે સ્વખર્ચે બધું પાડીને કમ્પ્લીટ કરવા તૈયાર થઈ ગયેલા હતા. તો આટલું આપણું સારા કામ કરે છે તો વેપારીઓને બધા અમને ફાયદો છે આગળ જતા કે ભાઈ ભુજિયો કોઠો બધે વ્યવસ્થિત થઈ ગયેલી છે. ખંભાળિયા ગેટ સાથે કોન્ટેક્ટ રસ્તો કરવાના છે ત્યાંથી. તો અમે બધા વેપારીઓએ કીધું કે ભાઈ અમે સ્વખર્ચે બધું અમે પાડી પૂરી કરવા બધું તૈયાર છે. ટોટલ 31 દુકાન થયેલી હતી, એમાંથી લગભગ 24 થી 25 જણાને નોટિસ આવેલી હતી. એમાંથી બાકીના પતરા ઉપર જે હતા એને નોટિસ આપવામાં આવેલ નહોતી. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર દેશમાં જુદા જુદા કુલ 103 નાના રેલવે સ્ટેશનોને કરોડો રૂપિયાના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવ્યા છે. આ 103 રેલવે સ્ટેશનોમાં જામનગરના હાપા અને જામવણતલી રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. આગામી 22 મેના દિવસે વડાપ્રધાન આ તમામ 103 અમૃત ભારત રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરના હાપા રેલવે સ્ટેશનને ₹12.79 કરોડના ખર્ચે અને જામવણતરી રેલવે સ્ટેશનને ₹3 કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત આ પ્રકારના તમામ અમૃત ભારત રેલવે સ્ટેશન ખાતે સંબંધિત પ્રદેશોની લોક સંસ્કૃતિને પણ ઉજાગર કરવામાં આવી છે. તેમજ ટિકિટ બારી અને પાર્કિંગ સહિતની પ્રાથમિક જરૂરિયાતોની બાબતોને પણ આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. આગામી 22મી મે સવારે 9:30 વાગ્યે વડાપ્રધાન આ તમામ રેલવે સ્ટેશનોનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કરશે. देखिए ये पूरे हिंदुस्तान में एक स्कीम चलाई गई थी, अमृत भारत स्टेशन स्कीम, जिसके तहत 1200 से ज़्यादा स्टेशन लिए गए थे और उनको इम्प्रूवमेंट किया गया था, करने की बात थी. और उसमें जो बेसिक एमिनिटीज़ हैं पैसेंजर्स के लिए उनको सुधारना, उनको बेहतर बनाना और साथ ही साथ जो स्टेशन का लुक है उसको भी बेहतर बनाना, दोनों ही काम उसमें करने थे. तो ये जो स्टेशंस हैं इनमें से 103 स्टेशंस 22 मई को माननीय प्रधानमंत्री जी उसका उद्घाटन करने वाले हैं, उनका लोकार्पण करने वाले हैं, जिसमें से 6 स्टेशन हमारे राजकोट डिवीज़न के हैं. ये 6 स्टेशन हैं ओखा, मीठापुर, हापा, कानालूस, जामवंथली और मोरबी. इन 6 स्टेशन पे ये जो काम था हमारा पूरा हो चुका है. इसमें हमने जो बेसिक सुविधाएं हैं खास तौर से दिव्यांगजन लोगों के लिए उनको बेहतर बनाया है. साथ ही साथ जहाँ पर प्लेटफॉर्म की हाइट बढ़ानी थी, मान लिया वो लो लेवल या फिर मीडियम लेवल के प्लेटफॉर्म थे या फिर छोटे प्लेटफॉर्म थे, उनको एक्सटेंड करना, वो काम किया है. प्लेटफॉर्म के ऊपर हमने शेड्स बनाए हैं नए, ताकि अधिक से अधिक यात्री वहाँ पर बैठ सकें. वेटिंग हॉल जो है कई जगहों पर पुराने हो चुके थे या फिर थे ही नहीं, उनको हमने मॉडर्न वेटिंग हॉल्स बनाए हैं, जिनमें टॉयलेट्स प्लस जो उनका एरिया है, सीटिंग अरेंजमेंट से बहुत ही अच्छा है. उसके साथ साथ हमने साइनेजेस पे बहुत ध्यान दिया है. पैसेंजर आए और फिर उसको कहीं पे भी भटकने की जरूरत ना हो, वो भटक ना सके, उसको जहाँ पे भी जाना है, मतलब टॉयलेट पे जाना है, वेटिंग रूम पे जाना है, वो आराम से, या फिर रेस्टोरेंट पे जाना है, वो आराम से वहाँ पे जा सके.
इसके साथ साथ हमने अलग से भी टॉयलेट ब्लॉक्स बनाए हैं जिसमें जो बहुत ही मॉडर्न टाइप के हैं। ये हर एक प्लेटफॉर्म पे आपको मिलेंगे। स्टेशन पे बहुत इंपॉर्टेंट पार्ट होता है सर्कुलेटिंग एरिया का, जहाँ पे आपके व्हीकल मूवमेंट चलता है। तो वहाँ पे मेन चीज क्या होती है कि एंट्री और एग्जिट नॉर्मली एक ही रास्ते से रहता है, एक ही जगह से रहता है। हमने इन स्टेशन पे ये कोशिश करी है कि एंट्री को अलग किया जाए और एग्जिट को अलग किया जाए, ताकि जो आने और जाने वाले पैसेंजर्स हैं उनको कोई आपस में कॉन्फ्लिक्ट ना हो। पार्किंग एक बहुत बड़ा हिस्सा है स्टेशन के ऊपर, जहाँ पे तरीके से अपने लोग व्हीकल्स खड़े कर सकें। ऐसा ना हो कि कहीं पे भी आके लोग व्हीकल खड़े करने की उनको आवश्यकता पड़ रही है। तो ये सब काम हमने अपने स्टेशन पे किए हैं। इन 6 स्टेशनों पे ये काम पूरे हो चुके हैं और माननीय प्रधानमंत्री जी द्वारा 22 मई को इनका सबका लोकार्पण किया जाएगा। દર વર્ષે માફોકા વર્ષે પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોને પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે નોટિસ આપવાની કામગીરી ચાલી રહી છે। ચોમાસાની સિઝનમાં જર્જરિત ઇમારતો તૂટી ન પડે અને કોઈ જોખમ ન સર્જાય તે માટે નોટિસની આ કામગીરી ચાલતી હોય છે અને નોટિસ બાદ જર્જરિત મકાનોના ધારકો મકાનોને સલામત સ્ટેજ સુધી લઈ જવાના હોય છે અને જે મકાનો ચોમાસામાં અગાઉ સલામત સ્ટેજ સુધી ન લઈ જવામાં આવે તેવી જર્જરિત ઇમારતોને કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવતી હોય છે। આમ છતાં સૌ જાણે છે કે આટલી કસરતો પછી પણ જામનગરમાં ચોમાસા દરમિયાન જર્જરિત ઇમારતો તૂટી પડવાના બનાવો બનતા રહે છે અને તેમાં લોકોના જીવ પણ જાય છે, જેને કારણે આ સમગ્ર પ્રક્રિયા અસરકારક રહેવા પામતી નથી। આ વર્ષે પણ માથે ચોમાસું ઘેરાઈ રહ્યું છે, છતાં શહેરમાં સંખ્યાબંધ જર્જરિત ઇમારતો જોવા મળી રહી છે। કોર્પોરેશન દ્વારા 150થી વધુ જર્જરિત ઇમારતોના ધારકોને નોટિસો આપવામાં આવી છે। જામનગરમાં વધુ એક વખત હોમગાર્ડને લઈને સમાચાર બન્યા છે। વધુ એક હોમગાર્ડના જવાનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થવા પામી છે। સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક મારામારીના મામલે 6 હોમગાર્ડ સભ્યો વિરુદ્ધ ફરિયાદ થઈ છે। હોમગાર્ડની હાજરીના મામલે આ મગજમારી થઈ હોવાનું બહાર આવ્યું છે। હોમગાર્ડ જવાનો રાકેશ અમૃતલાલ વારા અને ધર્મેન્દ્ર મહેતા જજના બંગલે સુરક્ષા માટે ગયા હતા ત્યારે મનીષ દાઉદિયા નામના શખ્સે ત્યાં જઈને આજે નોકરી પર કેમ આવેલા છો એમ કહી રાકેશભાઈ તથા ધર્મેન્દ્રભાઈને ધમકી આપી હતી। ત્યારબાદ રાકેશભાઈ તથા ધર્મેન્દ્રભાઈને હોમગાર્ડના 6 સભ્યો મનીષ દાઉદિયા, હિરેન કુંભારાણા, ધર્મેન્દ્ર જેઠવા, જયેશ વારા, સોમિલ વારા અને બ્રિજેશ વારાએ એમ કહ્યું હતું। તેઓ પ્રશ્ન કરી એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી QR સ્કેનરથી હાજરી પૂરવાનું બંધ નહીં થાય ત્યાં સુધી કોઈ હોમગાર્ડ સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નાઇટ રાઉન્ડમાં ફરજ બજાવશે નહીં। એવું નક્કી થયેલું હોવા છતાં તમે અહીં શા માટે આવ્યા છો એમ કહીને આ 6 હોમગાર્ડ સભ્યોએ રાકેશભાઈ તથા ધર્મેન્દ્રભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જે અનુસંધાને આ 6 હોમગાર્ડ સભ્યો વિરુદ્ધ સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે। આ 6 હોમગાર્ડ સભ્યો પૈકી 3 હોમગાર્ડ સભ્યો હિરેન મનસુખલાલ કુંભારાણા, બ્રિજેશ કિશોરભાઈ વારા અને સોમિલ વારા નામના 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। હોમગાર્ડના 6 જવાનો ઉપર પોલીસ ફરિયાદ થઈ છે। તે તમામને હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે। આમ હોમગાર્ડ શાખામાં કાયમી માટે કંઈક ને કંઈક ખોટું થઈ રહ્યું છે તે આજની પોલીસ ફરિયાદ ઉપરથી શંકા ઉપજાવે છે। હોમગાર્ડની હાજરી પૂરવાના તથા પેમેન્ટ કરવાના પાવર હોમગાર્ડ યુનિટ પાસેથી લઈ લેવા જોઈએ તેવું પણ મંતવ્ય નિષ્ણાત લોકોએ વ્યક્ત કર્યું છે। આ હોમગાર્ડ ડિપાર્ટમેન્ટમાં હાજરી પૂરવી કે ન પૂરવી તે વિષયને લઈને પણ વારંવાર ઝઘડાઓ થતા હોવાનું પણ જાણવા મળે છે। હોમગાર્ડ શાખાની હાજરી પૂરવાના પાવર અને બિલ બનાવવાના અને પેમેન્ટ કરવાના પાવર પોલીસ ડિપાર્ટમેન્ટ હસ્તક રાખવામાં આવે તો અહીં કોઈ ડિપાર્ટમેન્ટમાં કોઈ ઝઘડાનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં તેવું નિષ્ણાત લોકોનું માનવું છે। જામનગરની સાધના કોલોનીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તકના હજારો ફ્લેટ આવેલા છે, જે પૈકી સેંકડો ફ્લેટ જર્જરિત થઈ ચૂક્યા હોવાથી અત્યાર સુધીમાં મહાનગરપાલિકાએ અહીં જુદા જુદા સમયે સેંકડો ફ્લેટ તોડી પાડ્યા છે। તોડી પાડવામાં આવેલા સેંકડો ફ્લેટમાં રહેતા હજારો લોકો આજે 1.5 વર્ષથી રોડ ઉપર આવી ગયા છે। હાઉસિંગ બોર્ડ દ્વારા આ ફ્લેટ ગુમાવનાર લોકોને મકાનોની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી નથી। આ ઉપરાંત આ હજારો નાગરિકોને હાઉસિંગ બોર્ડ દ્વારા વ્યવસ્થાના ભાગરૂપે સરકારના નિયમ મુજબ મકાન ભાડા પણ આપવામાં આવતા નથી। આ તમામ નાગરિકો આજે સોમવારે સવારે સાંસદ પૂનમબેન માડમના કાર્યાલયે રજૂઆત માટે પહોંચ્યા હતા। આ નાગરિકોના એસોસિએશન વતી ઉપપ્રમુખ અનિલભાઈ દવેએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 1.5 વર્ષથી કોર્પોરેશનથી માંડીને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી ચૂક્યા છીએ, હજુ સુધી કોઈ અમારી વાત સાંભળી નથી। સાંસદના કાર્યાલય પર સાંસદ હાજર ન હોવાથી આ નાગરિકોએ પોતાની રજૂઆત સાંસદ કાર્યાલયમાં આપી હતી। આ સમગ્ર વિષય અંગે અનિલભાઈ દવેએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આજ રોજ તમામ ફ્લેટ ધારકો શ્રી સાંસદ બેન શ્રી પૂનમબેનના ઘરે જઈ
અને રોડ પર બેસી અને દેખાવ કરવા માટે કે અમને રજૂઆત કરવાની હતી કે ભાઈ અમે છેલ્લા 1.5 વર્ષ થયા ઘર બાર વગરના છીએ, રોડ ઉપર છીએ, અમારો કોઈ આશરો નથી, અમારા તમામ મકાનો છીનવી લેવામાં આવ્યા છે, ડિમોલેશન કરી નાખવામાં આવ્યા છે, પાડી નાખવામાં આવ્યા છે. 1.5 વર્ષથી આ કોર્પોરેટરથી મુખ્યમંત્રી સુધીની બધાની રજૂઆત કરેલી છે, છતાં આજ દિવસ સુધી કોઈએ કંઈ પણ સાંભળતા નથી અને કોઈ પણ પ્રતિનિધિ, સરકારના પ્રતિનિધિ અમને કોઈ પણ જાતના જવાબ આપતા નથી. એના માટે આજે યોગ્ય રજૂઆત કરવા માટે અમે આવેલા હતા. ત્યાંથી અમને પૂનમબેનના ઓફિસે બોલાવવામાં આવ્યા હતા અને બેનના મળેલા નથી. બેન બહારગામ ગયા હોવાથી તેમના પીએ રાજભાઈ સાથે વાત કરેલી. એમને અમે રજૂઆત કરેલી, ભાઈ 1.5 વર્ષથી અમને ભાડું આપો અથવા તો અમને જગ્યા આપો રહેવા માટે. અમે અત્યારે રોડ ઉપર જઈએ, ભાડા ભરી શકીએ એવી પરિસ્થિતિ નથી, તદ્દન ગરીબ માણસો છે. તો એની રજૂઆત કરી છે અને એ લોકોએ અમને કીધું કે તમને ટૂંક સમયમાં જવાબ મળશે. આવી રજૂઆતો અમે 1.5 વર્ષથી કરીએ છીએ અને ચાલુ જ રાખવાના છીએ જ્યાં સુધી નહીં મળે. અમુક વ્યક્તિઓ આપઘાત કરે એવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, તો અમારી વેદના સરકાર સાંભળે એવી અમારી નમ્ર અરજ અને અપીલ છે. જામનગરના ગુલાબનગર રોડ પર એક ખાનગી કંપનીના પેટ્રોલ પંપ પાસે રાજપાર્ક વિસ્તારમાં ગઈકાલે રવિવારે રાત્રે એક 4 વ્હીલ ધારકે અકસ્માત સર્જ્યો હતો અને અન્ય 2-3 4 વ્હીલ વાહનોને હડફેટમાં લઈ લીધા હતા, જેને કારણે આ વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી. આ સમયે આ વિસ્તારમાંથી પોલીસ વિભાગનું એક વાહન પસાર થતું હતું. પોલીસના વાહનમાં બેઠેલા કર્મચારીઓએ અકસ્માત સર્જનાર શખ્સની પૂછપરછ કરી હતી. તે દરમિયાન બિનસત્તાવાર એવી વિગતો બહાર આવી હતી કે અકસ્માત સર્જનાર આ વાહનનો ચાલક અમદાવાદથી જામનગર આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અંગે સંબંધિત પોલીસ વિભાગે વાહન ચાલકની પૂછપરછ સહિતની કામગીરીઓ હાથ ધરી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. છે મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની
સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. જામનગર મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ. આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે. આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાંપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ. રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત. સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ. ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250. આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી JMC કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો. તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો. હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, 3 સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર, તેમજ HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો. ધન્યવાદ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ. જામનગર નજીકના સિકાના કારાભૂંગા વિસ્તારમાં રહેતા રમેશભાઈ કાનજીભાઈ સોલંકી નામના યુવાને ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી છે. મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. ખંભાળિયામાં રહેતા 44 વર્ષના રાણીબેન રામભાઈ રૂડાચે ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી છે. પતિના અવસાન બાદ તેઓ આર્થિક ભીસ અનુભવતા હતા. ખંભાળિયાના જૂના તથિયા ગામના 27 વર્ષના એભાભાઈ હમીરભાઈ કરમુરે પોતાનો ધંધો યોગ્ય રીતે ચાલતો ન હોય ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જામનગરમાં ગોદડિયાવાસમાં રહેતા 32 વર્ષના સુનિલ બચુભાઈ બામરોલિયા પાછલા તળાવમાં સ્નાન માટે ઉતર્યો હતો, પરંતુ તેનું તળાવમાં ડૂબી જતા મોત થયું છે. જામનગરના અશરફ જુમા ખફી નામના શખ્સે પરવાનાવાળી બંદૂકથી પોતે ફાયરિંગ કરતો હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારબાદ તેની ધરપકડ થઈ છે. જામનગરના કાલાવડમાં રહેતા સદામ ગફાર બારાડી પર તેના બનેવી જુનેદ જીકરભાઈ રાવે છરીથી હુમલો કર્યો છે. સદામ બારાડીના બહેને જુનેદ સાથે પ્રેમ લગ્ન કરેલા છે. જામનગરના જોડિયામાંથી 2 વર્ષ પહેલા એક સગીરાનું અપહરણ થયું હતું. ભાદરા નજીકથી આ સગીરા તથા હૈદર અલી દોસ્ત મામદ જામ નામનો શખ્સ મળી આવ્યો છે. તાજેતરમાં લાલપુરના નાંદુરી ગામના જેતાભાઈ ભીખાભાઈ કરંગિયા નામના વૃદ્ધની હત્યા થઈ હતી. આ પ્રકરણના આરોપી ખીમા કરંગિયાની ધરપકડ પછી તબિયત લથડતા અમદાવાદ ખસેડાયો છે.
નડિયાદ નજીક એક કારમાંથી 3 શખ્સો દેશી પિસ્તોલ સાથે ઝડપાયા છે, જેમાં મોહમ્મદ સલીમ અબ્દુલ કાદર લક્કડ જામનગરનો હોવાનું જાહેર થયું છે. જામનગરના ચેલાચંગા નજીક આવેલા રંગમતી ડેમના દરવાજા રિપેર કરવાની કામગીરી ચાલે છે. 4 દરવાજા રિપેર થયા છે. 5મો દરવાજો પણ 30 તારીખ પહેલા રિપેર થઈ જશે, જેથી ચોમાસામાં પાણી ભરી શકાશે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સંસદ ન્યાયતંત્ર અને કાર્યપાલિકા કરતા બંધારણને સર્વોચ્ચ લેખાવતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ BR ગવઈ. હોંગકોંગ અને સિંગાપોરમાં 31 મોત બાદ ભારતમાં પણ કોરોનાના 2 દર્દીના મોત. કેબિનેટ મિનિસ્ટર બચ્ચુ ખાબડના બીજા પુત્રની પણ મનરેગા કૌભાંડમાં ધરપકડ થતા મામલો ગંભીર. જામનગર જિલ્લામાં સુજલામ સુફલામ યોજનાના માટી કામોને રદ કરતી જિલ્લા પંચાયત. જામનગરના કનસુમરા નજીકથી બનાવટી દારૂની ધમધમતી ફેક્ટરી ઝડપી લેતી જામનગર પોલીસ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.